ડાયટિંગમાં પણ ખાઈ શકાય તેવા બટાકા વગરના પૌવાની રેસીપી બનાવીને આપણે રેડી કરીશું આજે. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં. તો અહીંયા મેં બટાકા પૌવાના જે પૌવા આવે છે તે લીધેલા છે. એને આપણે ચાળણીમાં છે તો સરસ રીતે ચાળી લઈશું. તો તેમાં જે કોઈ કચરો કે આવી રીતે ભૂકો હોય છે તો એ સરસ રીતે નીકળી જાય અને એકદમ ક્લીન થઈ જાય. હવે અહીંયાને આપણે 2 થી 3 વખત સરસ ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું. એ સિવાય મેં અહીંયા એક મોટો નંગ ટામેટું, એક મોટો નંગ ડુંગળી, 2 મરચાં, આદુનું છીણ, લીમડો અને ધાણાભાજી લીધેલા છે. અને સિંગ દાણા છે જે તે મેં એને અલગથી ફ્રાય કરી લીધેલા છે. હવે આપણે એક પેનમાં 2 મોટા ચમચી તેલ અને એડ કરીશું અને એમાં રાઈ નાખશું. રાઈ તતડી જાય પછી એમાં જીરું એડ કરીશું. જીરું બી તતડી જાય પછી એમાં આપણે લીમડાના જે પાન છે તે એડ કરી દઈશું. આ મીઠા લીમડાથી પૌવાનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ. એ પછી આપણે અહીંયા એને હિંગ એડ કરી દઈશું એમાં. પછી બારીક સમારેલા મરચાં અને આદુનું છીણ છે તે પણ એડ કરી દઈશું અને એક વખત એને ચલાવી લઈશું જેથી કરીને એ બળી ના જાય આપણો વઘાર છે તે. અને એ પછી આપણે અહીંયા બારીક કાપેલા ડુંગળી છે તે પણ એડ કરી દઈશું. હા, તમે ડુંગળી ના ખાતા હોય તો અહીંયા ડુંગળીને સ્કીપ કરી શકો છો. એને બી સરસ રીતે એક વખત ચલાવી લઈશું. પૌવા છે તે એકદમ હળવો ખોરાક છે. તમે તેને સવારે બ્રેકફાસ્ટમાં કે રાત્રે ડિનરમાં પણ લઈ શકો છો. જો તમે ડાયટિંગ કરતા હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે બનાવવા માટેનો. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. એને બી સરસ રીતે ચલાવી લઈશું. અહીંયા આપણે બટેટાનો પણ ઉપયોગ નથી કર્યો તેથી આ એકદમ હેલ્ધી ઓપ્શન પણ બની જાય છે. હવે આપણે અહીંયા મસાલા બધા એડ કરીશું. સૌપ્રથમ આપણે હળદર એડ કરીશું. એ પછી આપણે ધાણા જીરું એડ કરીશું અને કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે અહીંયા તમે એડ કરી શકો છો. અને આ મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. આપણા ભારતના અલગ અલગ રાજ્યમાં અલગ અલગ રીતે પૌવા બનતા હોય છે. બધાના ઘરોમાં મોસ્ટલી પૌવા બનતા જ હોય છે. આ એકદમ સોફ્ટ બનીને રેડી થવાના છે ફ્રેન્ડ્સ આપણા પૌવા છે તે. હવે આપણે અહીંયા ટમેટું જે સમારેલું છે તે એડ કરીશું. ટમેટું નાખવાથી પૌવા છે થોડા વધારે સોફ્ટ બને છે સરસ, અને ગળામાં છે તે અટકતા પણ નથી. તમને ફાવતું હોય તો ચોક્કસથી ટમેટું એડ કરવું. એને પણ સરસ રીતે હવે ચલાવી લઈશું. એકદમ આ બહાર લારી પર મળે તેવા પૌવા બનીને રેડી થવાના છે. આપણે હવે એને ઢાંકી દઈશું અને 2 થી 3 મિનિટ જેવું ચડવા દઈશું, જ્યાં સુધી આપણા ટમેટાં પાકી ન જાય ત્યાં સુધી. હવે આપણે આમાં પલાળેલા પૌવા છે તે એડ કરી દઈશું. આપણે પૌવાને એકદમ સોફ્ટ રાખવા 2 થી 3 વખત ધોઈ લીધું અને જ્યારે આપણે આમાં એડ કરીએ ત્યારે એક વખત થોડું પાણીથી છંટકાવ કરી દઈએ તો એકદમ વધારે સોફ્ટ બને અને એકદમ છૂટા છૂટા પૌવા બને છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા આપણા પૌવા છે તે બન્યા છે. આ ચાળણીમાં રાખવાથી પણ એકદમ બધું પાણી છે તે નીકળી જાય છે. હવે આપણે આમાં લીંબુ એડ કરી દઈશું, અડધથી 1 જેટલું સ્વાદ અનુસાર. આપણે આમાં કોઈ ખાંડ પણ એડ નથી કરતા, તેના લીધે પણ બહુ સરસ આપણા ડાયટિંગ ફ્રેન્ડલી આપણા પૌવા બને છે. જનરલી ડાયટિંગમાં શુગર લેવાનું ઓછું જ કહેતા હોય છે. તમે જોઈ શકો છો અહીંયા આપણા એકદમ સરસ છૂટા છૂટા પૌવા બનીને રેડી થયા છે. આપણે એમાં થોડી ધાણાભાજી એડ કરી દઈશું. હવે આપણે એને પ્લેટમાં લઈને સર્વ કરી લઈશું. અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે ચોક્કસથી શેર કરજો. અને હા, જે લોકો ડાયટિંગ કરતા હોય એને તો 100% શેર કરજો. હવે અહીંયા અમે એમાં સિંગદાણા એડ કરેલા છે જે આપણે પહેલેથી તળીને રાખેલા હતા. તમે અહીંયા તળવા ના હોય તો તમે શેકીને પણ લઈ શકો છો અને ઉપરથી ગાર્નિશિંગ માટે સેવ પણ એડ કરી દઈશું. તો રેડી છે આપણા એકદમ છૂટા છૂટા અને મોઢામાં જતાં એકદમ પીગળી જાય એવા પૌવાની રેસીપી. થેન્ક્સ ફોર વોચિંગ.